મિત્રો, આજે મારી જિંદગીના 60 વર્ષની સફર પૂર્ણ કરીને હું 61મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છું। આજે સવારના 7 વાગ્યે મારા રહેઠાણના સાર્વજનિક પ્લોટમાં નજર કરતા મારા વડીલ અને પાડોશી જે વિરાણી સાહેબ હાથમાં પાવડો લઈને જમીનમાં ખાડો બનાવી રહ્યા હતા। મેં મારા ઘરની ડેલીએથી અવાજ દીધો, વિરાણી સાહેબ, શું સવારના પોરમાં મહેનત આદરી છે? સાહેબનો જવાબ હતો, લીમડાના ઝાડના રોપનું રોપણ કરવું છે। મને ભાવતું હતું અને વૈદ્ય ચિંધ્યા જેવું થયું। આજે મારો જન્મદિવસ સુધરી ગયો અને ફટાફટ ચા નાસ્તો પતાવી વડીલ વિરાણી સાહેબને હું મદદ કરવા પહોંચી ગયો અને મારા પત્ની પણ મદદરૂપ બન્યા। મને વૃક્ષો અને પક્ષીઓ સાથે વધુ લગાવ રહ્યો છે, કારણ કે વૃક્ષ ધોમધકતા ઉનાળામાં તાપમાં શીતળ છાંયડો આપશે, પરંતુ પાણીની આશા કોઈ પાસે નથી રાખતું। આ પરોપકારી વૃક્ષોને હકીકતમાં કળિયુગના સંત કહી શકાય, જે સૌ કોઈનું કલ્યાણ જ ઈચ્છે। બીજી બાજુ પક્ષીઓ, આ પક્ષીઓ એટલે જોડી વગરના જોગીડા, કોઈ પણ અપેક્ષા વગર શિયાળો, ઉનાળો, ચોમાસું ખુલ્લે આમ સહન કરી આકરી તપશ્ચર્યા કરે। મેં આ પંખી જોગીડાઓ પાસેથી શીખ્યું, એટલે જ મને વહાલા પંખીડા અને તેને આશરો આપનારા વૃક્ષો ગમે। આજે મારા 61મો જન્મદિવસ અને મારા વડીલ વિરાણી સાહેબ સોસાયટીમાં સાર્વજનિક પ્લોટમાં વૃક્ષારોપણ કરતા હતા, જેમાં હું સહભાગી બન્યો। યોગાનુયોગ જે થયું એ મારા માટે જ આજે ઈશ્વરે નક્કી કરી રાખ્યું હોય તેવો અહેસાસ મને થયો। મારા જન્મદિવસે હું આપ સૌને અપીલ કરું છું કે ચોમાસું નજીકમાં છે, તમારી સોસાયટીઓ અને સાર્વજનિક પ્લોટમાં વૃક્ષો વાવીને ઉછેરજો તમારી પેઢી માટે। અને હાલ સખત તાપ તપી રહ્યો છે, આકાશમાંથી સૂરજ અગન ગોળા વરસાવી રહ્યો છે, ત્યારે પક્ષીઓ માટે પાણીની અને ચણની વ્યવસ્થા કરજો। આજે મારા જન્મદિવસે આપ સૌ ગુજરાતીઓને વિનંતી, આપણે સૌ સાથે મળીને ગુજરાતને હરિયાળું બનાવવાનું છે। સૌને જય વૃક્ષ દેવતા।